ઉનાના દિલવાડા ગામના શ્યામનગર વિસ્તારની અંદર વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગ ઉપર ગેરકાયદેસર બાંધકામ અને પેશકદમીનો જે મામલો છે તે ગરમાયો છે, જેને લઈને સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત સામસામે આવી ગયા છે। સ્થાનિકોનો અહીંયા આક્ષેપ છે કે પંચાયતના પદાધિકારીઓની રહેમનજર હેઠળ કુદરતી વહેણ પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, જેના કારણે આગામી ચોમાસામાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની અને ભારે હાલાકી ભોગવવાની દહેશત ઊભી થશે। તો બીજી બાજુ આ વિવાદ પર સ્પષ્ટતા કરતા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે કે જે લોકો રસ્તા અને પાણીના નિકાલની વાતો કરે છે તેમણે જ વાસ્તવમાં પેશકદમી કરી છે। પંચાયતના જણાવ્યા અનુસાર પૂનાભાઈ ભાણાભાઈ નામના સ્થાનિક રહેવાસીએ કરેલી પેશકદમીના કારણે જ ત્યાં રોડ બની શક્યો નથી અને જેના પગલે પંચાયતે કામ બંધ કરવાની અને દબાણ હટાવવાની નોટિસ પણ ફટકારી છે। પંચાયત અને સ્થાનિકો વચ્ચેના આ આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે શ્યામનગરના સામાન્ય રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ રસ્તા તેમજ પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે। અહીંયા અમારે છે ને પાણીનો બહુ તકલીફ છે ને અહીંયા અમારે પાણી બહુ જ ભરાય છે ને કંઈ નિકાલ નથી પાણીનો, આગળ નાળા નથી, નાળા કાઢી નાખવામાં આવ્યા છે ને કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો અહીંથી લઈ જવામાં અમારે બહુ જ તકલીફ પડે છે ને બીમારી એટલી ફેલાય છે ને કે અમારે નાના બાળકોને ને બહુ મચ્છરની બહુ સમસ્યા છે। તો વહેલી તકે એની છે ને નિકાલ કરવામાં આવે પાણીનો ને ગટરની વ્યવસ્થા કરવામાં આવે ને અમારે એટલામાં રસ્તો નથી, રસ્તાની બહુ જ સમસ્યા છે, એક ગાડીનો જ રસ્તો છે એટલે વહેલી તકે ગાડીનો રસ્તો કરવામાં આવે ને ગાડી બધીમાંથી છે ને સાઈડમાંથી વ્યવસ્થા મોટું સાધન આવે કે એવી રીતના અમારી વ્યવસ્થા કરવામાં આવે એટલી જ માંગણી છે અમારે। દેલવાડા છે અને અહીંયા અમારો શ્યામનગર વિસ્તાર છે, ત્યાં અમારી મોટી બધી શેરી છે પણ એમાં રોડની સમસ્યા છે અને પાણી નિકાલ પણ નથી। આગળથી નાળા કાઢી નાખવામાં આવ્યા છે અને અહીંયા રોડ કેટલા વર્ષથી બન્યો નથી। તમારી માંગણી શું છે? અહીંયા રોડ બની જાય અને પાણી નિકાલની સમસ્યાઓ દૂર થાય। ચોમાસામાં કેવી તકલીફો પડે? ચોમાસામાં અહીં કોઈ મૃત્યુ થઈ જાય તો બહુ દૂર લગી લઈ જવા પડે છે અને ગાડીઓ કે રિક્ષા વાહન કોઈ પણ અહીંયા આવી શકતું નથી। જે વ્યક્તિ ફરિયાદી છે એમનું જ પોતાનું મકાન રોડ રસ્તો અમે બનાવતા હતા, ગટર બનાવતા ત્યારે એણે જ મકાન આડું કરી નાખ્યું, તેને પરિણામે ત્યાં રોડ બની શક્યો નથી અને આવનારા દિવસોમાં અમે એ રોડનો નિકાલ કરી અને રોડ ને ગટરની વ્યવસ્થા ત્યાં હાલ ચાલુ જ છે। આપણે જોયું હશે કે ત્યાં પાણી જઈ રહ્યું છે। અમે સામેવાળા જે અરજી કરનાર છે એની સામેની વ્યક્તિઓને નોટિસો બજાવી દીધી છે ને આવનારા દિવસોમાં એમાં જે ઘટતી કાર્યવાહી થશે એ પંચાયત કરવાની છે। અમારે આ રોડની તકલીફ છે, અમારે સિંહ ભૂંગરા હતા એ સરકારે નાખ્યા હતા, એ હામાવાળાએ કાઢી નાખ્યા ને પાણી 300 મહાનું ભરાશે એટલે નાના છોકરાઓને લઈને દવાખાના જાવું તો હામો રોડ આવું સાધન આવે તો જાય ને, એટલે અમારે રોડ જોઈએ ને ગટર પાણીનો નિકાલ જોઈએ।